પીએમ મોદી એક મહિનામાં જ બીજી વાર ગુજરાતની મુલાકાતે છે. તેમણે ગાંધીનગરના કોબા ખાતે આજે મહાવીર જયંતિ નિમિત્તે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું છે. આ પ્રસંગે મોદીએ રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય પદ્મસાગર સુરેશ્વરજીના આશીર્વાદ લીધા હતા. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મહાવીર જૈન આરાધના કેન્દ્રના પ્રમુખ સુધીર મહેતા સહિત દેશભરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ તેઓ સાણંદ જવા રવાના થયા હતા, જ્યાં તેમણે કેન સેમિકોનના આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ વાવથરા ખાતેથી કેન્દ્ર અને ગુજરાત સરકારના મળીને કુલ 19,806 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં 5,100 કરોડથી વધુના ખર્ચે નિર્મિત 109 કિલોમીટર લાંબા અમદાવાદ ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેનું લોકાર્પણ કરશે. આ હાઈવેના કારણે અમદાવાદથી ધોલેરાનું અંતર માત્ર 45 મિનિટમાં અને ભાવનગરનું અંતર 1 કલાક 45 મિનિટમાં કાપી શકાશે. કેન્સ સેમિકોનના પ્લાન્ટનું ઉદ્ઘાટન થતાં જ ગુજરાતમાં એક મહિનામાં જ બીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થયો છે. અમેરિકાએ ઈરાનના ઇસ્ફહાન શહેરમાં એક મોટા હથિયાર ડેપો પર એર સ્ટ્રાઇક કરી છે. વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર આ હુમલો સોમવારે રાત્રે કરાયો હતો. આ માટે 2,000 પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં અમેરિકી અધિકારીને ટાંકીને કહેવાયું છે કે આ ડેપોમાં મોટી માત્રામાં હથિયારો અને સૈન્ય સામગ્રી રાખવામાં આવી હતી, જેને નિશાન બનાવ્યું હતું. બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ મજબૂત અને ભૂગર્ભ ઠેકાણાઓને નષ્ટ કરવા માટે થાય છે. હુમલા બાદ ડેપોમાં રાખેલા હથિયારોમાં વિસ્ફોટ થતા અનેક ધડાકા થયા અને વિસ્તારમાં આગના ગોટે ગોટા ઉછળ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સોશિયલ મીડિયા પર ધડાકાનો એક વિડીયો શેર કર્યો છે. ચેચન મિલિટરી યુનિટ્સે કહ્યું કે તેઓ ઈરાનના સમર્થનમાં તૈનાતી માટે તૈયાર છે. આ માહિતી ઈરાની મીડિયા પ્રેસ ટીવીએ પોતાના રિપોર્ટમાં આપી છે. આ ઉગ્રવાદીઓ રશિયાના ચેચન્યા ક્ષેત્રના પ્રમુખ રમઝાન કાદિરોવના વફાદાર છે અને જરૂર પડ્યે ઈરાની સેનાને સમર્થન આપશે. બિહારમાં નાલંદાના મગડામાં મંગળવારે માતા શીતળાષ્ટમી મંદિરમાં ભાગદોડના કારણે 9 લોકોના મોત થયા છે. મૃતકમાં 8 મહિલાઓ સામેલ છે. 6 થી વધુ લોકો ઘાયલ છે. ચૈત્ર મહિનાનો આજે છેલ્લો મંગળવાર છે, તેથી મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ હતી. પ્રશાસને દુર્ઘટના બાદ મંદિર અને મેળાને બંધ કરી દીધા છે. 8 મૃતકોમાંથી 2ની ઓળખ થઈ શકી છે, જેમાં નાલંદા નિવાસી રીટા દેવી અને રેખા દેવીનો સમાવેશ થાય છે. ઘાયલોને સારવાર માટે મોડેલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. દુર્ઘટના બાદ પટના કમિશનરને બિહાર શરીફ મોકલવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને તપાસના નિર્દેશ આપ્યા છે. સરકારે મૃતકોના પરિવારને 6 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ નાલંદા દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારને પીએમ રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. સાથે જ તમામ ઘાયલોને પણ 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. રાજકોટના જંગલેશ્વરમાં 400 કરોડની સરકારી જમીન પર ખડકાયેલી 1,358 મિલકત ધારકોને વહીવટીતંત્ર દ્વારા કલમ 202ની ડિમોલેશનની નોટિસ આપવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જો કે આ મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હતી અને આ મામલે 2 ફેબ્રુઆરીએ હાઈકોર્ટ દ્વારા 3 માસનો સ્ટે આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુજરાત રાજ્ય ટ્રિબ્યુનલ કોર્ટમાં જવા માટેના દ્વાર ખુલ્યા હતા, જે બાદ 720 લોકો ગુજરાત સરકાર, રાજકોટ જિલ્લા કલેક્ટર અને અહીંના પૂર્વ વિસ્તારના મામલતદાર સામે કોર્ટ સમક્ષ અપીલમાં ગયા હતા. જોકે 25 માર્ચના રોજ ગુજરાત મહેસૂલ પંચ દ્વારા સ્થાનિકોની અપીલ રદ કરતો ચુકાદો આપ્યો છે. જંગલેશ્વર શેરી નંબર 1 થી 58, નાડોદ નગર, રાધાકૃષ્ણ, હુસેની ચોક, બાપુનગર, તવક્કલ ચોક, જમજમ ચોક, નુરાણી ચોક, કનૈયા ચોક, એકતા કોલોની, અંકુર સોસાયટી, ન્યૂ સાગર, પટેલ સોસાયટી અને ઠક્કર બાપાવાસ સહિતના વિસ્તારોમાં દબાણ હટાવવા માટે નોટિસો આપવામાં આવી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસે એક મકાનમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતા 5 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. રહેણાંક મકાનમાં લાગેલી આ આગને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ગાડીઓ અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક અસરથી દોડી આવી હતી. બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘરમાં સાડીઓનું કામ ચાલતું હતું, જેથી ઘરમાં સાડીઓ પેક કરવાના ફોમ સીટ અને સાડીઓનો જથ્થો રાખ્યો હતો. જે દરમિયાન ઇલેક્ટ્રિક સ્વિચબોર્ડમાં તણખા જડતા આગળ પડેલા ફોર્મમાં આગ લાગી હતી. જોકે ફોર્મ આગ ન પકડતું હોવાથી ધુમાડો ફેલાયો હતો, જેથી તેમાં રહેલા કેમિકલવાળા ધુમાડાના કારણે ઘરમાં રહેલી 4 મહિલા સહિત એક બાળકનું ગૂંગળામણથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. ઘરમાં રહેલા સાડીના માલસામાન અને ફોર્મ સીટમાં આગ લાગતા ઘટના બની હોવાનું અનુમાન સામે આવ્યું છે.
ચૈત્રી પૂનમના પાવન પર્વે માં બહુચરના દર્શનાર્થે જઈ રહેલા માઈ ભક્તો કાળમુખા અકસ્માતનો ભોગ બન્યા છે. મહેસાણા જિલ્લાના બહુચરાજી પાસે આવેલા નવા દેલવાડા નજીક 30 માર્ચની મોડી રાત્રે એક બેફામ ટ્રક ચાલકે પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા અરેરાટી વ્યાપી છે. આ કરુણ ઘટનામાં બે માઈ ભક્તોના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે અન્ય 7 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. બંને મૃતકોની અંતિમ યાત્રામાં આખું ગામ ઉમટ્યું હતું. સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામનો 60 લોકોનો પગપાળા સંઘ બહુચરાજીના મેળામાં સહભાગી થવા જઈ રહ્યો હતો. ભક્તિમય માહોલમાં માના દર્શનની આશા સાથે આગળ વધી રહેલા આ સંઘને નવા દેલવાડા પાસે રાત્રે 10 વાગ્યા આસપાસ એક પૂરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં આશરે 9 જેટલા પદયાત્રીઓ ભોગ બન્યા છે, જેમાં ઠાકોર દલપતજી પારખાનજી અને લાલાજી નાગજીજી નામના 2 યુવકના ઘટના સ્થળે મોત થયા છે. ભાવનગર જિલ્લાના ગઢડા તાલુકાના નીંગાળા ગામમાં એક યુવક પર થયેલા હિંસક હુમલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. યુવતીને હેરાન કરવાના મુદ્દે થયેલી આ મારપીટની ઘટનામાં પોલીસે 3 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી છે. નીંગાળા ગામના પીપળિયા રોડ પર 2 દિવસ પૂર્વે આ હિંસક ઘટના બની હતી. મિત હરેશ કાસોદરિયા નામના યુવકને કેટલાક શખ્સોએ રસ્તામાં રોકી તેને પકડી રાખ્યો હતો. લાકડીઓ તેમજ ટીકાપાટું વડે બેરહેમીથી માર માર્યો હતો. હુમલાખોરોએ આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ બનાવ્યો હતો, જે વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવતીને હેરાન કરવા બાબતે ચાલી રહેલી અદાવતમાં મિત કાસોદરિયા પર આ હુમલો કરવામાં આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાના વહીવટી માળખામાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો ફેરફાર કરાયો છે. હાલ શહેરમાં આગામી પ્રથમ મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાય અને નવા કાઉન્સિલરો ચૂંટાઈને આવે ત્યાં સુધી વહીવટદારની નિમણૂક કરવામાં આવતી હોય છે. પહેલા આ સ્થાને રેમ્યા મોહનને જવાબદારી સોંપવામાં આવી હતી, જ્યારે હવે આ સમયગાળા માટે વહીવટદાર તરીકે ડોક્ટર રાજેન્દ્ર કુમાર IASની નિમણૂક કરાઈ છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. રેમ્યા મોહનની રાષ્ટ્રીય કક્ષાની ચૂંટણીલક્ષી જવાબદારીને ધ્યાને લેતા રાજ્ય સરકારનો આ નિર્ણય વહીવટી દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જેને લઈ આ આદેશની નકલ રાજ્યના વિવિધ મહત્વના વિભાગો અને અધિકારીઓને રવાના કરવામાં આવી છે. બોટાદ રેલવે પ્રોટેક્શન ફોર્સે ઓપરેશન સતર્ક અંતર્ગત લીંબડી રેલવે સ્ટેશન પરથી રેલવે ટિકિટના કાળાબજાર કરતા 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં કુલ 82 ટિકિટ જપ્ત કરી છે, જેની અંદાજિત કિંમત ₹3,87,795 છે. ઇન્સ્પેક્ટર અનિલ કુમારના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ્પેક્ટર હરિદત્ત કુમાર, હેડ કોન્સ્ટેબલ નરેશ કુમાર વાઘેલા અને કોન્સ્ટેબલ સત્યેન્દ્રસિંહની ટીમે લીંબડી રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ હાલતમાં 2 વ્યક્તિઓ દેખાયા હતા. પ્રાથમિક પૂછપરછમાં તેમની પાસે યોગ્ય ઓળખ પુરાવા ન હોવાથી વધુ તપાસ કરવામાં આવી હતી, જેમાં એક સગીર અને બીજા નવસાદ અમીરભાઈ બગસરિયા હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓ અલગ-અલગ રેલવે સ્ટેશનો પરથી ટિકિટ બુક કરીને વધુ કિંમતે વેચતા હોવાનું ખુલ્યું હતું. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ AIUની ટીમે વિદેશથી સોનાની દાણચોરી કરતી એક મહિલા મુસાફરને ઝડપી પાડી 83.29 લાખનું સોનું જપ્ત કર્યું છે. કુઆલાલંપુરથી ફ્લાઇટ નંબર AK-91 દ્વારા અમદાવાદ ઉતરેલી આ મહિલાએ કસ્ટમ્સની નજરથી બચવા માટે પોતાના ગુપ્ત ભાગમાં કાળી ટેપથી વીંટાળેલી 2 લંબગોળ કેપ્સ્યુલ છુપાવી હતી, જેમાં પ્રવાહી કેપ્સ્યુલ યુક્ત સોનાની પેસ્ટ મળી આવી હતી. કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટને મળેલ બાતમીના આધારે અને APIS પ્રોફાઇલિંગના આધારે 30 માર્ચે ફ્લાઇટ નંબર AK-91 દ્વારા કુઆલાલંપુરથી અમદાવાદ આવી રહેલી મહિલા પર વોચ રાખી હતી. ટર્મિનલ 2 પર ઉતરેલી આ મહિલા જ્યારે ગ્રીન ચેનલ દ્વારા બહાર નીકળવાની ફિરાકમાં હતી, ત્યારે જ અધિકારીઓએ તેને અટકાવી તપાસ હાથ ધરી હતી.